હેલો, જય માતાજી. કેમ છો બધા? તો ફરી પાછા આપણે આવી ગયા છીએ નવો વ્લોગ લઈને. જો અહીંયા આપણે જે આમની અંદર ગોટલું આવે એ ભાંગીએ છીએ. સૂકવી દીધા હતા થોડા દિવસ માટે, ઝાઝા ભેગા થઈ ગયા છે એટલે હવે જો મમ્મી અત્યારે ભાંગવા બેઠા છે. જો તમે ગુજરાતી હશો તો તમને ખબર જ હશે આપણે ગોટલીનો મુખવાસ થાય છે. તો એ જે ગોટલું ભાંગે એની અંદરથી નીકળે ગોટલી, અને પછી એને આપણે બાફીને પછી આખી રાત એમને રહેવા દઈએ, અને બીજા દિવસે એની ગોટલી પાડીને એનો મુખવાસ આપણે પછી ગોટલી સૂકવીને પછી એને ઘીમાં તળી નાખીએ, અને પછી આપણે એની અંદર સંચળ અથવા મીઠું નાખી દઈએ, જેનાથી આપણો ગોટલીનો મુખવાસ એકદમ રેડી થઈ જાય. તો જો એની માટે જ તે મમ્મી બધી આમના બધા ગોટલા ભાંગતા હતા, ભાંગી લીધા, ને જો અંદરથી ગોટલી નીકળે છે. અમુક સારી નીકળે છે, અમુક ખરાબ નીકળે છે. જો અમુક અડધા પાર્ટ ખરાબ એ હોય છે. અને આજે મસ્ત સવારના પોરમાં આપણે બનાવી લીધી હતી નાસ્તામાં ફ્રેન્ચ ફ્રાઈસ, કેમ કે અમારે બટેટાનો ધંધો છે. બટેટાનું અમે માર્કેટિંગ યાર્ડમાં અમારે બિઝનેસ છે. તો એક વેપારી છે અમારા, એ લોકોએ જો આવા લાંબા બટેટા મોકલ્યા છે, જે સ્પેશિયલ ફ્રેન્ચ ફ્રાઈઝ માટે જ હોય છે. હોટલ્સમાં ને આ બધા આ જ વપરાય છે ફ્રેન્ચ ફ્રાઈઝ માટે. તો એમને આ બટેટા મોકલ્યા હતા, એક આ અને એક વેફર પાડશું ત્યારે એ પણ બ્લોગમાં બતાવીશું. તો આ લાંબા બટેટા આવ્યા હતા, તો પપ્પા કે આની ફ્રેન્ચ ફ્રાઈઝ કરો નાસ્તામાં, આપણે જોઈએ, ટ્રાય કરીએ સારા આવે છે કે નહીં. અને બીજા આપણે નોર્મલ બટેટાની ફ્રેન્ચ ફ્રાઈઝ કરીએ એની કરતાં વધુ સારી થતી હતી, એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ થઈ જતી હતી, અને બીજા ઓલા નોર્મલ બટેટા કરતાં વધારે જલ્દી તળાઈ જતી હતી, અને તેલ પણ ઓછું લીધું હતું તો બી એકદમ ક્રિસ્પી થતી હતી. જોઈ શકો છો તમે, અહીંયા થોડીક રેડી કરી લીધી છે. મરચું અને મીઠું નાખીને મસ્ત મિક્સ કરીને જમીએ અમે ફ્રેન્ચ ફ્રાઈઝ. બહુ જ મજા આવે. તમે ઈચ્છો તો તમે આની અંદર પેરી પેરી મસાલા કે ગમે એ બીજા સ્પાઇસીસ તમે એડ કરી શકો તમારી રીતે. એટલે આવી રીતે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી હતી. જો પપ્પા નાસ્તો કરી દીધો તો મમ્મીને ગરમ ગરમ હું બનાવીને દેતી જતી હતી. જો બીજી તળાઈ છે. આપણે આપણું મસ્ત મજાનું ચોપિંગ બોર્ડ લઈ લીધું છે. જો આવા આવે છે બટેટા લાંબા, આપણે એની જો છાલ ઉતારી લીધી છે. મસ્ત આપણે આખા બટેટાની છાલ ઉતારી લેશું. અને પછી આપણે લઈ લીધું છે મોટું ચક્કુ. ત્યાં બીજી ફ્રાઈઝ રેડી થઈ ગઈ હતી તો એ મેં કાઢી લીધી પ્લેટમાં. મોટું ચક્કુ લઈ લીધું છે. અને જો પછી આપણે એકદમ પતલા પતલા બટેટાના વચ્ચેથી પીસ કરી લેશું, અને પછી જો આવી રીતે લાંબી લાંબી ફ્રાઈઝ કટ કરી નાખશું. સેમ ટુ સેમ બહાર આપણે હોટલમાં જમીએ એવી જ ફ્રાઈઝ થાય છે. જો જેમ જેમ કપાતી જાય છે એમ એમ હું અંદર ફ્રાય કરતી જાઉં છું, તો એકદમ લાંબી અને બહુ જ મસ્ત થાય છે ફ્રાઈઝ. તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો. આ લાંબા બટેટાની ફ્રાઈઝ બહુ જ મસ્ત થશે. અને બપોરના આપણા મેનુમાં છે આજે ભીંડા અને બટેટાનું શાક. તો જો એની માટે આપણે તેલની અંદર જીરું અને હિંગ એડ કરી દીધી હતી, અને પછી આપણે એની અંદર એડ કરી દીધા બટેટા. હવે આપણે બટેટાની અંદર નાખી દઈશું હળદર, અને પછી આપણે એને સરખી રીતે મિક્સ કરી દઈશું. અમે ક્યારેય ભીંડા બટેટાનું શાક ટ્રાય નથી કર્યું, ખાલી અમે ભીંડાનું જ કરીએ છીએ એકલા ટમેટાં નાખીને. તો આજે પપ્પા કે ભીંડા બટેટાનું ટ્રાય કરો. જો આજે આપણે અત્યારે મીઠું પણ અંદર એડ કરી દીધું છે, અને હવે આપણે એની જોડે એડ કરી દઈએ ભીંડો. આપણો ભીંડો તૈયાર છે. આપણે એને સરખી રીતે મસ્ત એકદમ મિક્સ કરી દઈએ, અને આ મિક્સ થઈ જાય પછી આપણે એને લો ફ્લેમ ઉપર ચડવા મૂકી દઈશું ઢાંકીને. જો આ થઈ ગયું છે. જો આપણે ઢાંકીને ચડવા મૂકી દીધું હતું, આપણું શાક મસ્ત એકદમ ચડી ગયું છે. હવે આપણે આની અંદર આપણું જે ખાંડેલું લસણવાળું મરચું હોય છે એ એડ કરી દઈશું. જો આપણે આ મરચું એડ કરી દીધું છે. હવે આપણે આને સરખી રીતે મસ્ત એકદમ મિક્સ કરી દઈશું, અને 2 મિનિટ સુધી હજી ચડવા દઈશું. બસ ધેટ્સ ઇટ. આ થઈ ગયું આપણું ભીંડા અને બટેટાનું શાક તૈયાર. એની જોડે છે ફુદીનાવાળી છાશ, રસ, રોટલી અને ગુંદાનું અથાણું.
બસ દેટ્સ ઇટ ફોર ટુડેઝ વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને પ્લીઝ કમેન્ટ કરજો. જય માતાજી, બાય બાય.